નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં પશુ દવાખાનાના બાથરૂમમાંથી એક્સપાયરી ડેટ વગરનું જથ્થો મળી આવ્યો છે. તો તવાડિયા ગામે સરકારી પશુ દવાખાનાની આ ઘટના છે, જ્યાં ત્યાંના ટોયલેટમાંથી એક્સપાયરી ડેટ વગરનો મસ્ત મોટો દવાનો જથ્થો મળી આવ્યો છે. કમ્પાઉન્ડમાં કેટલીક બોટલો ફેંકી દેવામાં આવી છે. પશુઓને સારવાર યોગ્ય ન મળતી હોવાનો પણ ગ્રામજનો અનેકવાર આક્ષેપ કરતા રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતા 3 અધિકારીની ટીમે દવાઓની તપાસ હાથ ધરી છે અને આ તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વગરની દવા હોવાનું માલુમ પડ્યું છે. તાવડિયા ખાતેનું જે પશુ દવાખાનું છે એના ટોયલેટની અંદર 4 થી 5 બોરી ભરીને એક્સપાયરીવાળી ડેટ સંતાડવામાં આવી છે અને જે સવારે નિકાલ થઈ જશે. તો રાત્રે 12 વાગે અમે લોકોએ ગામ લોકોને અહીંયા એકઠા કરીને અમે લોકોએ રેડ પાડી હતી અને ચાવી પટાવાળા જોડેથી મંગાવીને સંડાસનો દરવાજો ખોલાવીને જ્યારે જોયું તો ત્યાં આગળથી અમને 4 બોરી ભરીને એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવી હતી, જે અહીંયા હાજર છે. અને બહારની સાઈડમાં એક બોક્સમાં પણ એ જ દવાઓ હતી. પછી ગામ લોકોને બધાને સાથે લઈને અમે લોકોએ એને લોક કરી દીધું હતું. સાહેબ, અમને બિલકુલ આ વાતની ખબર નથી. અમે દવા લેવા આવીએ તો અમને કાગળના પેકિંગમાં દવાઓ આપતા અલગથી, અને એ બી કેટલી આપું, એક દિવસ ચાલે એટલી. અમને એક દિવસમાં તો ઢોરનો રોગ મટવાનો નથી. ઢોરનો ઝાડા થઈ જાય તો એનો એક દિવસ ચાલે એટલો પાવડર આપશે કે ખોણમાં ખવડાવવાનું. માનનીય મદદનીશ પશુપાલન નિયામક સાહેબની સૂચના અનુસાર 3 ડૉક્ટરોની એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવેલ છે. એ તપાસ સમિતિ હાલ કામગીરી ચાલુ છે. એક્સપાયરી દવાઓ જે મળી આવેલી છે એનો જથ્થો કેટલો છે એ તપાસ પૂર્ણ થઈ આપને જણાવવામાં આવશે.